વાલા બાળકો, ધોરણ 11 પદ્ય પાઠ નંબર 4 દશકમ ધર્મલક્ષણમ, ધર્મના 10 લક્ષણો. એના બધા જ શ્લોકોનો અનુવાદ વિડીયો બનાવી અને તમને મોકલ્યો છે અને એ શ્લોકોનો અનુવાદ શીખવવાનો પ્રયત્ન તમને કરેલો છે. આજે આપણે આ પાઠના પદ્ય પાઠ નંબર 4ના સ્વાધ્યાય કાર્યની કેટલીક ચર્ચા કરી અને એનો વિડીયો તમને મોકલવામાં આવશે, જેથી તમે નોટબુકમાં સારી રીતે સ્વાધ્યાય કાર્ય લખી શકો. તો જઈએ સ્વાધ્યાયમાં. પ્રશ્ન નંબર 1. અધોલિખિતેભ્યઃ વિકલેભ્યઃ સમુચિતમ ઉત્તરમ ચિનોત. પહેલો પ્રશ્ન છે એમાં, યહ આત્મનઃ ગતિમ ઈચ્છેત સ ખાલી જગ્યા ભજેત. 4 વિકલ્પો છે: ક્ષમામ, ધિયમ, ધૃતિમ અને વિદ્યામ. તો ગ વિકલ્પ છે ધૃતિમ એ જવાબ સાચો છે. યહ આત્મનઃ ગતિમ ઈચ્છેત સ ધૃતિમ ભજેત, એટલે કે તેણે ધીરજને ધારણ કરવી જોઈએ, એવો અનુવાદ થાય છે. બીજો પ્રશ્ન છે, કહ દ્વિજઃ ઉચ્યતે. વિકલ્પ ક દાંતઃ, અધિતવિદ્યઃ, ગ જીતેન્દ્રિયઃ અને ગ બુધઃ. તો પહેલો ક વિકલ્પ છે દાંતઃ, એ જવાબ સાચો છે. ત્રીજો પ્રશ્ન છે, કિમ કાર્યમ અકાર્યમ ભાવ્યેતિ. 4 વિકલ્પો: ક ક્ષમા, ખ ધૃતિ, ગ સત્યમ અને ઘ બુદ્ધિ. તો છેલ્લો વિકલ્પ છે ઘ બુદ્ધિ, એ જવાબ સાચો છે. ચોથો પ્રશ્ન છે, પરોક્ષાર્થસ્ય દશકમ કિમ અસ્તિ. 4 વિકલ્પો આપેલા છે: ક ધૃતિ, ખ બુદ્ધિ, ગ વિદ્યા અને ઘ સત્યમ. તો એમાં ગ વિકલ્પ છે ત્રીજો વિદ્યા, એ જવાબ સાચો છે. પાંચમો પ્રશ્ન, કિમ આભ્યંતરમ શૌચમ. 4 વિકલ્પોમાં ક અસ્તેયમ, ખ ભાવશુદ્ધિ, ગ બુદ્ધિ અને ઘ ઇન્દ્રિય નિગ્રહ. તો એમાં ખ વિકલ્પ આવે છે ભાવ સંશુદ્ધિ, એ જવાબ જે આવે છે તે સાચો છે. ભાવ સંશુદ્ધિ ખ. હવે આગળ જોઈએ તો સંસ્કૃત ભાષાયામ ઉત્તરમ લિખત, એટલે કે સંસ્કૃત ભાષામાં જવાબો લખો. પહેલો પ્રશ્ન છે, ધર્મસ્ય કતિ લક્ષણાની. તો ધર્મના કેટલા લક્ષણો છે? તો પાઠના શીર્ષકમાં જ આવે છે જવાબ, ધર્મસ્ય 10 લક્ષણાની સંતિ, એવો જવાબ બને. બીજો પ્રશ્ન છે, અન્યદીએ તૃણે કાંચને ચ મનસા વિનિવૃતઃ કિમ. તો જવાબ એનો એ સંસ્કૃતમાં લખવા હોય તો અન્યદીએ તૃણે કાંચને વા મનસા વિનિવૃતઃ અસ્તેયમ વર્તતે, એટલે કે ચોરી ન કરવી તેવું તેને કહેવામાં આવે છે, અસ્તેયમ. ત્રીજો પ્રશ્ન છે, સત્યસ્ય કિમ લક્ષણમ. સત્યનું શું લક્ષણ છે? તો જવાબમાં બને છે યથાર્થ કથનમ, યદ યથાર્થ કથનમ સર્વલોક સુખપ્રદમ અસ્તિ તત સત્યસ્ય લક્ષણમ. ચોથો પ્રશ્ન છે, શાસ્ત્ર
ચોથો પ્રશ્ન, શાસ્ત્રમ કસ્ય લોચનમ? તો જવાબ આવે છે શાસ્ત્રમ સર્વસ્ય લોચનમ વર્તતે. પાંચમો પ્રશ્ન છે, કહ વ્યસને ન શોચતી? તો જવાબ એનો બને છે દાંતઃ એટલે કે દમનશીલ દ્વિજ વ્યસને ન શોચતી. જવાબ લખવો હોય તો સંસ્કૃતમાં દાંતઃ દ્વિજ વ્યસને ન શોચતી. આવો એનો જવાબ બને છે. હવે ત્રીજો પ્રશ્ન છે, ક વર્ગ ખ વર્ગેણ યથાસ્વમ યોજયત? એટલે કે જોડકા જોડો એવો પ્રશ્ન છે. ક વર્ગમાં પહેલું છે શૌચમ અને ખ વર્ગમાં એનું જવાબ શોધીએ તો બીજો આન્સર છે દ્વિવિધમ. શૌચમ દ્વિવિધમ એવું લખી શકાય. શૌચમ એની સામે દ્વિવિધમ આવે છે. બીજો પ્રશ્ન છે ધૃતિહિ. તો ધૃતિહિ એનો જવાબ આપણે શોધીએ તો ખમાં ચોથો વિકલ્પ છે, ચોથા નંબરે છે નાપનોતિ વિક્રિયામ. તો ધૃતિહિ એની સામે નાપનોતિ વિક્રિયામ એવો જવાબ બને છે. ત્રીજો પ્રશ્ન છે ધીહિ. ધીહિ તો ખમાં જોઈએ તો પહેલો જ પ્રશ્ન પહેલા જ ક્રમમાં છે, નંબરમાં છે પ્રવૃત્તિમ નિવૃત્તિમ ચ વેતિ. તો દ્રિહિની સામે પ્રવૃત્તિમ નિવૃત્તિમ ચ વેતિ એવું લખવાનું છે. ચોથો પ્રશ્ન છે સત્યમ. સત્યમ તો ખમાં જે પાંચમા નંબરે છે યથાર્થ કથનમ એ એનો જવાબ છે. સત્યમ એની સામે યથાર્થ કથનમ એવું લખવાનું છે. અને પાંચમો ક વિભાગમાં પ્રશ્ન છે અસ્તેયમ. તો એક જ એમાં બચે છે ત્રીજો પ્રશ્ન, એની સામે લખાય મનસા વિનિવૃત્તિહિ. આ રીતે એના જવાબો બને છે. હવે આગળ જો જોઈએ તો માતૃભાષામાં ઉત્તર લખો. 4 પ્રશ્નો આપેલા છે. ક્ષમાશીલ વ્યક્તિ શા માટે સુરક્ષિત છે? તો જવાબ એનો ગુજરાતીમાં બને છે કે ક્ષમાશીલ એટલે કે માફી આપનાર વ્યક્તિ શા માટે સુરક્ષિત છે? તો માફી આપનાર વ્યક્તિના હાથમાં ક્ષમારૂપી તલવાર હોય છે. એટલે તે ગમે તેવો દુર્જન માણસ તેને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડી શકતો નથી. અને એટલા માટે ક્ષમાશીલ વ્યક્તિ શસ્ત્રથી હંમેશા સુરક્ષિત રહે છે. બીજો પ્રશ્ન છે શાસ્ત્રને શા માટે લોચન કહ્યું છે? લોચન એટલે કે આંખ. શાસ્ત્રને શા માટે લોચન કહ્યું છે? તો લોચન શબ્દનો અર્થ થાય આંખ અને શાસ્ત્ર એટલે વિદ્યા. વિદ્યા અનેક સંશયોને દૂર કરે છે અને આંખોથી ઓઝલ રહેલી પરોક્ષ વસ્તુનું આપણને દર્શન કરાવે છે. એટલે શાસ્ત્રને લોચન કહેવામાં આવ્યું છે. ત્રીજો પ્રશ્ન છે ક્રોધને શા માટે છોડવો જોઈએ? તો માણસના જીવનમાં ક્રોધ એ બધું જ હરી લે છે અને એવું કહેવાય છે કે તેનાથી પાણીનું માટલું પણ સુકાઈ જાય છે. આને કારણે ક્રોધનો ત્યાગ કરવો જોઈએ. ચોથો પ્રશ્ન છે જે બંધન અને મોક્ષ બંનેને જાણે છે તેને કેવા પ્રકારની બુદ્ધિ કહેવાય છે? તો જે બંધન અને મોક્ષ બંનેને જાણે છે તેને સાત્વિકી બુદ્ધિ કહેવાય છે. આવો એનો જવાબ બને છે. હવે પાંચમો પ્રશ્ન છે વિવરણાત્મક નોંધ લખો.
જો કે આ પ્રશ્નના જે જવાબો આવે છે ઇન્દ્રિય નિગ્રહ, શૌચમ અને ધૃતિ, એની ચર્ચા આપણે શ્લોક ચલાવતી વખતે મેં તમને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે અને તેમ છતાંય જરૂર હોય તો અત્યારે ટૂંકમાં તમને સમજાવી દઉં છું. તો ઇન્દ્રિય નિગ્રહ એટલે કે ઇન્દ્રિયો ઉપર સંયમ કરવો, ઇન્દ્રિયોને કાબૂમાં રાખવી એવો એનો અર્થ થાય છે. અને આપણી 5 જ્ઞાનેન્દ્રિયોની વાત જે તે વખતે મેં કરી હતી. એક તો છે શ્રોત્ર, પછી ત્વચા, ચક્ષુ, જીભ અને નાક. આ 5 જ્ઞાનેન્દ્રિયો છે અને એ 5 જ્ઞાનેન્દ્રિયોને દ્વાર કહેવામાં આવે છે. કેમ કે આ 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા શ્રોત્ર દ્વારા શબ્દ, ત્વચા દ્વારા સ્પર્શ, ચક્ષુ દ્વારા રૂપ, જીભ દ્વારા રસ અને નાક દ્વારા ઘ્રાણ એટલે કે નાક દ્વારા ગંધ. આ 5 વિષયો આપણા શરીરમાં પ્રવેશ કરે છે અને વિષયોના પ્રભાવને કારણે માણસ કામનાઓમાં ફસાય છે અને દુઃખી થઈ જાય છે. આથી સુખી થવા માટે હંમેશા 5 ઇન્દ્રિયો ઉપર માણસે વિજય મેળવવો જોઈએ. મેં જે તે વખતે તમને આવું સમજાવેલું છે. બીજો પ્રશ્ન છે શૌચમ. શૌચમ એટલે કે પવિત્રતા અથવા તો સ્વચ્છતા એવો અર્થ થાય. શુદ્ધિ એવો અર્થ પણ કરી શકાય. તો શ્લોક ચલાવતી વખતે કહ્યું હતું કે માણસ શુદ્ધિ 2 પ્રકારની હોય છે, એક તો બહારની અને અંદરની. માણસ નાહી ધોઈ અને ચોખ્ખો રહે એટલે બહારથી શુદ્ધ રહે છે, પણ આંતરિક શુદ્ધિ એટલે વિચારોની શુદ્ધિ, ભાવની શુદ્ધતા. બીજા માણસો પ્રત્યે કોઈ પણ પ્રકારનો દુર્ભાવ ન રાખવો, તેને અંદરની શુદ્ધિ અથવા તો પવિત્રતા અથવા તો શૌચમ એવું કહેવામાં આવે છે. આવું મેં તમને સમજાવ્યું હતું. ત્રીજો પ્રશ્ન છે ધૃતિ. ધૃતિ એટલે કે ધીરજ. એ પણ મેં ચલાવેલું છે કે જે માણસ ધીરજ રાખે છે એ જ માણસ હંમેશા વિજય પામે છે. ધર્મ અથવા કર્તવ્યનો માર્ગ ખૂબ જ કઠિન હોય છે. ડગલે ને પગલે એમાં કસોટી થતી હોય છે અને આવા સંજોગોમાં માણસે હંમેશા ધીરજ રાખવી જોઈએ અને ધીરજ રાખીને જ આ માર્ગમાં હંમેશા માણસે ચાલવું જોઈએ તો જ તે પાર ઉતરે છે. જે તે વખતે ધૃતિ વિશે પણ મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. ધર્મના 10 લક્ષણો વિશે સમીક્ષાત્મક નોંધ લખો. જો કે એ 10 લક્ષણો આપણે અહીં આગળ બહુ ટૂંકમાં મેં વાત કરેલી છે કે ધર્મના 10 લક્ષણો કયા. તો પ્રથમ શ્લોકમાં શ્લોક નંબર 1 આવે છે તે પહેલાં જ વાત કરી હતી કે ધૃતિ, ક્ષમા, દમો, સ્થેયમ, શૌચમ, ઇન્દ્રિય નિગ્રહ. પહેલો શ્લોક જે ચલાવે તો તે ધીરજ, ક્ષમા, ઇન્દ્રિયોનું દમન, ચોરી ન કરવી, શુદ્ધિ, ઇન્દ્રિયો પરનો કાબુ, બુદ્ધિ, વિદ્યા, સત્ય, ક્રોધ ન કરવો. ધર્મના આ 10 લક્ષણો કહેવામાં આવેલા છે. આના વિશે વિસ્તારપૂર્વક લખવું હોય તો મેં જ્યારે વિડીયો બનાવ્યો હતો એ વિડીયો પ્રથમ વિડીયો તમે બરાબર જોશો તો એનો જવાબ સારી રીતે લખી શકશો. સસંદર્ભ સમજૂતી આપો. સદાંતો દ્વિજ ઉચ્યતે એટલે કે તે દમનશીલ માણસ દ્વિજ કહેવાય છે. આ સંદર્ભની ચર્ચા પણ શ્લોક ચલાવતી વખતે મેં તમને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. એ 3 સંદર્ભો ન હૃષ્યતિ ગ્લાયતિ વા સવિજ્ઞયો જીતેન્દ્રિય અને ત્રીજો છે તસ્માત ક્રોધમ વિવર્જયતે. આ 3 સંદર્ભો મેં શ્લોક ચલાવતી વખતે તમને ધ્યાન દોરેલું છે. તો એમાંથી સાંભળી વિડીયો જોઈ અને જવાબ લખવાનો પ્રયત્ન તમે કરજો. શ્લોકસ્ય પૂર્તિ વિધેયા એટલે કે શ્લોકની પૂર્તિ કરો. શ્લોકસ્ય પૂર્તિ વિધેયા. ધૃતિ, ક્ષમા, દમો, સ્થેયમ એ પહેલો શ્લોક છે તે આપણે પાઠ્યપુસ્તકમાંથી
લખી શકીએ છીએ અને એને યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. મેં ગાયને પણ તમને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. બીજો શ્લોક છે ક્ષમા ખડગઃ, ક્ષમારૂપી તલવાર, એ પણ સમજાવેલો છે. એને પણ તમે ગાય અને યાદ રાખવાનો પ્રયત્ન કરજો. અને ત્રીજો શ્લોક છે અનેક સંશયોચ્છેદી, એ શ્લોક પણ તમારે પઠન કરી અને જો ગાતા આવડતું હોય તો ગાયને પણ યાદ રાખવાનો પ્રયત્ન કરજો, જેથી પરીક્ષામાં કામ લાગે. આ રીતે સ્વાધ્યાયની ચર્ચા વાલા બાળકો અહીંયા તમારી સાથે કરવામાં આવેલી છે. વિડીયો જોઈ અને નોટબુકમાં સ્વાધ્યાય લખવાનો પ્રયત્ન કરજો. થેન્ક યુ.